પંથકમાં સર્જાયેલી ડીઝલની ગંભીર કટોકટી હવે જગતના તાત માટે મોટી આફત બની ગઈ છે। ખેતીની સિઝનમાં ટ્રેક્ટર ચલાવવા દૈનિક આશરે 40 લીટર ડીઝલની જરૂરિયાત રહે છે, જેની સામે પંપ પરથી માત્ર 20 લીટર જેટલું ડીઝલ આપવામાં આવી રહ્યું છે। અડધું ડીઝલ મળવાને કારણે ખેતીકામ અટવાઈ પડ્યું છે। ડીઝલના કારણે ખેડૂતો કેવી અસર થઈ રહી છે તેના પર તે જાણીએ। ડીઝલની કટોકટી વચ્ચે આપણે આવી પહોંચ્યા છીએ હળવદ તાલુકાના સૂર્યનગર ગામે। અહીંયા વહેલી સવારથી જ ખેડૂતો લાઈન લગાવીને બેઠા છે। પહેલા તો હું તમને દ્રશ્યો બતાવીશ કે અહીંયા કેરબા છે, લગભગ 101 જેટલા કેરબો છે। વહેલી સવારથી જ ખેડૂતો અહીંયા લાઈનમાં બેઠા છે। જે રીતે નોટબંધીની લાઈનો હતી તેવી જ રીતે અત્યારે ડીઝલ લેવાની લાઈન છે। કેટલાક ખેડૂતો છે આપણી સાથે જ ખેડૂતો સાથે જે વાત કરી તેઓએ જણાવ્યું છે કે હાલ ખેતીની સિઝન છે, ખેડ કરવાની સિઝન છે, તેવા જ સમયે ડીઝલ નથી મળતું, તેને લઈ ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે। અત્યારે આપણી સાથે સુંદરગઢના ખેડૂત છે, સુંદરગઢના ખેડૂત સાથે ચર્ચા કરીશું। શું આવ્યા, કેટલા વાગે આવ્યા? 8 વાગ્યાના આવ્યા અને અત્યારે લગભગ 10 વાગ્યા, હજી વારો આવ્યો નથી અને એક ગ્રાહકને 2000 રૂપિયા સુધીનું ડીઝલ આપે છે। આ ડીઝલ અમારે પર ડેનું 30 થી 40 લીટર જોઈએ। અત્યારે ખેડૂતોને ખેડવાની સિઝન ચાલે છે અને ડીઝલ અત્યારે અમને 20-21 લીટર સુધીનું મળે છે। 2000 નું આપે। કેવા હેરાન સવાર ના આવ્યા હજી વારો નથી આવ્યો। સવાર ના આવ્યા કયો, શું ડીઝલ ન હોય શું તકલીફ પડે? અત્યારે ખેતી કરવી ખેડવું છે વાડીએ, પણ છે નહીં, ડીઝલ પડ્યા છે ટ્રેક્ટર। ક્યારે ના હેરાન થાવ? સવારે 7 વાગ્યાના લાઈનમાં ઉભા સવારે 7 વાગ્યાના લાઈનમાં ઉભા ડીઝલ માટે। કેટલા ટાઈમ થયા ડીઝલ વગર હેરાન થયા? છેલ્લા 10 દિવસ થયા વધારે, નકર તો થોડું થોડું મળી જતું। અત્યારે તો હવે લાઈનમાં ઉભા રહીને ખેતી કરવા સારું ડીઝલ લઈ જવું પડે। અત્યારે 2000 નું ડીઝલ માન આપે, 2000 રૂપિયાનું। અત્યારે 2000 નું ડીઝલ આપે। 2000 ના ડીઝલ થી કેટલી ખેતી થાય? કાંઈ ન થાય પર ડે 4000 રૂપિયા ડીઝલ જોઈએ ટ્રેક્ટર હલાવવા માટે। તો જે પ્રકારે ડીઝલની કટોકટી છે અને ડીઝલની કટોકટીને લઈને જ વહેલી સવારથી જ અહીંયા હળવદ તાલુકાના સુંદરગઢ ગામે ખેડૂતો પહોંચે છે। ડીઝલ ન મળે તો ખેડૂતોની ખેતી અટકી શકે તેમ છે। જગદીશ